હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 યુનિટ 7 કમ્પ્રિહેશન. આજે આપણે જોઈશું કમ્પ્રિહેશનની અંદર C1 એક્સરસાઇઝ જોવાની છે. શું આપેલું છે? તો કે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી. રીડ ધ ટેક્સ્ટ કેરફુલી. આખો પાઠ ધ્યાનથી વાંચો. એન્ડ ફિલ ઇન ધ ડિટેલ ઇન ધીસ ટેબલ. અને આ કોષ્ટકમાં વિગત લખો. હવે તમે આખો ચેપ્ટર રીડિંગ કર્યું હશે તો જ અહીંયા તમે ટેબલ ફિલઅપ કરી શકશો. તો ફર્સ્ટ શું આપ્યું છે? નંબર. સેકન્ડ શું આપ્યું છે? નેમ ઓફ ધ પાર્ટિસિપેન્ટ. કોણે કોણે ભાગ લીધો હતો તેના નામ અને તેની પ્રોબ્લેમ એટલે તેની સમસ્યા અહીંયા લખવાની છે. નેમ ઓફ કાઉન્સેલર. કોણે તેમને સલાહ આપી એ સલાહવાળાનું નામ. અને એડવાઇસ બાય ધ કાઉન્સેલર. અને શું સલાહ આપી એ સલાહ અહીંયા લખવાની છે. તો હવે આ બોક્સ તો બહુ નાનું પડશે એટલે તમારે તમારી નોટબુકમાં આ આખો કોષ્ટક લખવાનો છે. હું અહીંયા તમને 1 બાય 1 કહેતી જાઉં છું. ટેક્સ્ટમાં આપણે આખો ટેક્સ્ટ જોયો ત્યારે પાર્ટિસિપેન્ટ કોણ કોણ થયું હતું? તો કે જિજ્ઞેશ થયો હતો. સૌથી પહેલું જિજ્ઞેશ હતો. બીજું હતું દિલશાદ હતી. અને ત્રીજું અંતિમ. અને ચોથો હરીશ. આ ચારે ચાર નામ નેમ ઓફ ધ પાર્ટિસિપેન્ટમાં લખી દીધા. તો પ્રોબ્લેમ શું હતી જિજ્ઞેશની? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. અહીંયા કોન્ફિડન્સ શોર્ટ ફોર્મ લખ્યું છે, તમારે આખો સ્પેલિંગ લખવાનો. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. હવે બીજું એની પ્રોબ્લેમ એ હતી લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો એમણે સલાહ કોણે આપી હતી? તો અહીંયા જોઈશું કે એમને સલાહ મિસ્ટર બક્ષીએ આપેલી હતી. કોણે આપેલી હતી? મિસ્ટર બક્ષી. શું એડવાઇસ આપી હતી? એ એડવાઇસ આ બોક્સમાં તો આવશે નહીં એટલે હું અહીંયા લખું છું કે પ્લાન ઓનલી ફોર 1 ડે. ફોર 1 ડે. Plan only for 1 day and try to follow it. And try to follow it. તેને અનુસરવાનો પ્રયત્ન કરવો. માત્ર એક જ દિવસની યોજના બનાવો, તેને અનુસરવાનો પ્રયત્ન કરો. આ હતું ફર્સ્ટ પાર્ટિસિપેન્ટ અને એમની પ્રોબ્લેમ હતી લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. નેમ ઓફ ધ કાઉન્સેલરમાં મિસ્ટર બક્ષી. એડવાઇસ બાય ધ કાઉન્સેલરમાં પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. હવે સેકન્ડ પાર્ટિસિપેન્ટ હતા દિલશાદ. અહીંયા આપણે સેકન્ડમાં લખીશું દિલશાદ. દિલશાદની પ્રોબ્લેમ શું હતી? તો કે ચહેરા ઉપર થયેલા પિમ્પલ. ચહેરા ઉપર થયેલા લોટ ઓફ પિમ્પલ ઓન હર ફેસ. એને સલાહ કોણે આપી? તો કે એમને ડૉક્ટર શાહ. એમને સલાહ આપી ડૉક્ટર શાહ. શું કીધું? તો કે કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સ્કિન સ્પેશિયાલિસ્ટ. કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. થર્ડ અહીંયા પાર્ટિસિપેન્ટ જોઈએ તો થર્ડ પાર્ટિસિપેન્ટ હતો અંતિમ. કાવિટાથી અંતિમ. અંતિમ. ખોટું લખાઈ ગયું છે. ટી લખવાનો રહી ગયો હતો. અંતિમ. એનો પ્રશ્ન શું હતો? એનો પ્રશ્ન હતો, એને પોતાની સમસ્યા નહોતી, એને જાણવું હતું. તો કે કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? Can a blood donor acquire HIV?
શું રક્તદાતાને HIV થઈ શકે? તો એને કોણે સલાહ આપી? તો મિસ્ટર બક્ષીએ. મિસ્ટર બક્ષી શું સલાહ આપી? તો કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ, તદ્દન સલામત છે, ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV patient because instruments are sterilized. હવે 4th નંબરમાં પાર્ટિસિપેન્ટ કોણે કર્યું હતું? 4th નંબરમાં પાર્ટિસિપેન્ટ હરીશે કર્યું હતું. અને હરીશને પ્રોબ્લેમ શું હતી? તો કે ચ્યુઇંગ ગુટખા ખાવાની આદત હતી. ચ્યુઇંગ ગુટખા. હવે એમને કોણે સલાહ આપી હતી? તો કે સલાહ આપી હતી મિસ્ટર બક્ષીએ. મિસ્ટર બક્ષીએ શું સલાહ આપી? કઈ એડવાઇસ આપી હતી? તો કે આદતમાંથી છૂટવું હોય, ગુટખા ખાવાની આદતમાંથી છૂટવું હોય તો તમારે તમારું મન કીપ યોર માઇન્ડ engaged in different activity. અલગ અલગ એક્ટિવિટીમાં તારા માઇન્ડને જોડી રાખ. એક્ટિવિટીઝ. આ તમારું કમ્પ્રિહેન્શન 1 C1 થયું અને નોટબુકમાં લખવાનું છે. અસ્તુ. જય હિન્દ.